દ્વારકાધીશ મિત્રો, જો તમને ગોઠણનો દુખાવો હોય અને તમને ગોઠણનો સાંધો બદલવા માટેનું ઓપરેશન કરાવવાનું હોય, એટલે કે ની સર્જરી કરાવવાની હોય, તો એના 15 દિવસ તમે આ એક્સરસાઇઝ તમને જે બતાવીએ છે, તમે 15 દિવસ એક્સરસાઇઝ કરશો તો તમને દુખાવો પણ ઓછો થશે, સોજો પણ ઓછો આવશે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી તમને કોઈ પણ જાતની બીજી કોઈ તકલીફ નહીં થાય. પહેલી એક્સરસાઇઝમાં આવી રીતે સૂઈ જવાનું છે, પછી એક પગ વાળી દેવાનો છે અને બીજો પગ આવી રીતે ઉપર કરવાનો છે. 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો છે, નીચે લઈ લેવાનો. સેમ બીજી બાજુ એક પગ વાળી દેવાનો, પગ ઊંચો કરવાનો, 5 સેકન્ડ હોલ્ડ કરવાનો, રિલેક્સ. બીજી એક્સરસાઇઝમાં આવી રીતે ટોવલને રાઉન્ડ વાળી દેવાનો છે અને ગોઠણની નીચે આવી રીતે મૂકવાનો છે, પછી ઢાંકણી ખેંચવાની છે, 10 સેકન્ડ હોલ્ડ રાખવાનો છે, પછી છોડી દેવાનું છે. ત્રીજી એક્સરસાઇઝમાં આવી રીતે રાઉન્ડ પિલ્લો ગોઠણની નીચે રાખી દેવાનો છે, પછી આવી રીતે પગ ઉપર કરી પંજો ખેંચવાનો, 5 સેકન્ડ હોલ્ડ કરવાનો. સેમ એવી જ રીતે બીજા પગનું પગ ઉપર કરી પંજો ખેંચવાનો, 5 સેકન્ડ હોલ્ડ કરી છોડી દેવાનું છે. ચોથી એક્સરસાઇઝમાં બંને પગ વાળી બંને પગની વચ્ચેની સાઈડ આવી રીતે પિલ્લો રાખવાનો છે, પછી ગોઠણને દબાવવાનો છે, 10 સેકન્ડ હોલ્ડ કરવાનો છે, છોડી દેવાનું. સેમ એજ રિપીટેશન, 10 સેકન્ડ હોલ્ડ કરી છોડી દેવાનું છે. હવે પાંચમી એક્સરસાઇઝમાં આવી રીતે બેસવાનું છે, બંને પગ બહાર લટકાવી એક પગ આવી રીતે ઉપર કરવાનો છે, પંજાને હાથને સામેની સાઈડ ટચ કરવાનો છે. સેમ એવી જ રીતે બીજી સાઈડ પગ ખેંચવાનો, પંજો સામેની સાઈડ હાથને ટચ થાય એવી રીતે ખેંચવાનો છે, છોડી દેવાનો.